જય સ્વામિનારાયણ. તારીખ 27/12/2025 પોષ સુદ સાતમ શનિવાર. તાવી ગામે નાનજી હાંડો નામે કોળી રહેતો હતો. એને ભલું કામ ને ભલું પ્રભુનું નામ. પોતાના કુળ પરંપરાના રિવાજમાં પૂરેપૂરી કાળજી રાખીને વર્તે. ગામના મોટેરા સત્સંગી થયા તેની હારે બેઠક ઉઠક. બાકી ચોરાની પંચાયતથી તો મોઢું ફેરવીને હેલો જાય. ગામમાં કોઈ સાધુ આવે ત્યારે સત્સંગીઓ ભેળો બેસે ને કથા વાર્તા સત્સંગમાં અચૂક 100 કામ મેલીને હાજર થાય. એટલે ગામના સત્સંગના મોટેરાઓ એક દિવસ તેને ઠપકો આપીને કહેવા લાગ્યા કે લા નાનજી, આમ કોરે ગળે કેટલા દી ભટકીશ? લાજી મર નાનજી, તને કાંઈ લાજ શરમ છે કે? ગામમાં અવારનવાર મોટા મોટા સાધુ આવે છે, તો હવે તો તું વર્તમાન ધરાવને કંઠી બાંધ. નાથ મોરડા વિનાનો બળદિયો ન કહેવાય, એને ખૂટિયો કહેવાય. આપણે માટે એ લાંછન છે. તિલક ચાંદલો એ આપણી સાચી ઓળખ છે. હા ઓ નાનજી, ભગાભાઈની વાત સાચી છે. તારા હારે જીવ મળ્યો ને તારો સાચો ભગવાનમાં ભાવ બંધાયો છે તે તને કહીએ છીએ, નહીં તો અમારે શી પંચાયત. આ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા મોટા સાધુ અવારનવાર આવે ને જાય છે, તો એ તને શું ઘા વાગે છે? તે ગળું કોળું ધાકોળ રાખીને રહ્યો છે. અરે મીઠા કાકા, તમે મોટેરા મને સારા હાટું કે ઠપકો આપો છો, તમારી વાત સાચી છે. પણ મેં નિર્ણય કર્યો છે કે જો વર્તમાન ધરાવું તો શ્રીજી મહારાજના હાથથી જ, અને એના હાથે મારા ગળામાં કંઠી ઘાલે તો. હા નાનજી, તું આખો જન્મારો વાટ જોઈશ તોય તારી માનતા પૂરી ન થાય તો બીજે જન્મે તું ગઢડામાં જન્મ લે ને કાં વડતા લે તો તારા ઓરતા પૂરા થાય. એલા વાત મેલો એ તંતીલો તંત નહીં મેલે. નાહક ઢુંહાર ધોકાવીએ તો એમાંથી ધાન ન મળે, એમ બોલતા મીઠા કાકાએ વાતનો બંધ વાળ્યો. એલા હા, સાચી વાત છે. હાલો ઉઠો, રોટલા ટાણું થયું. એ તલમાં કાંઈ તેલ નહીં નીકળે. આપણે જ્યારે ત્યારે લમણા જીક સિદ્ધ કરવી એ તો માથું ધૂણાવી ના જ પાડે છે. એને ગમે તેમ કહો તોય નહીં માને. મેલોને વાતની પડ. નાનજીને લાગ લગાટ વરસ દાડાથી ગામના ઘણાય સમજાવી થાક્યા, પણ નાનજી હાંડાએ પોતાનો નિર્ણય બદલ્યો નહીં. એમાં સંજોગ સારા જાગ્યા. તે ખેતર ખેડતો હતો. તે વખતે લવા કોળીનો છોકરો મુઠ્ઠીઓ વાળીને દોડતો આવ્યો. એના કોઠે સ્વાદ સમાતો નહોતો. તેથી ત્રુટક શબ્દોથી બોલ્યો કે નાનજી કાકા, ખેડવું બંધ કરો ને દોટ મેલો. ઓલા માર્ગે 10-12 ઘોડા જાય છે, એમાં સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ઈ છે. આટલું વેણ સાંભળતા જ નાનજીએ મુઠ્ઠીઓ વાળી હળી કાઢીને દોટ મેલી. ખેતર વચ્ચે જૂતેલા ઢાંઢા એમને એમ ઊભા રહ્યા. 2 ગાઉનો પંથ જોત જોતામાં નાનજીએ કાપી નાખ્યો. પણ ઘોડાને આંબવું કઠણ થયું. પૂગ્યો નહીં એટલે અંતર્યામી મહારાજે સુરા ખાચરને કહ્યું કે કોઈ આપણી પાછળ દોટ દેતું આવે છે, થોડી વાર ઘોડા થંભાવો. ઘોડા ઊભા રહ્યા અને થોડી વારે નાનજી હાંફતો માંડ ભેળો થયો. એના કોઠામાં લુહારની ધમણ જેમ શ્વાસ વહેતો હતો. તે પહોંચતા જ મહારાજના પગમાં લાંબો થઈ આળોટીને બોલ્યો કે કૃપાનાથ દયાળુ, કેટલાય દાડાથી તમારી રાહે હતો ને પ્રતીક્ષા હતી કે વર્તમાન તમે ધરાવો તો સત્સંગી થઈ કંઠી પહેરું. આજ માંડ મોકો મળ્યો છે. ત્યાં બ્રહ્મચારી થોડા આગળ આવતા બોલ્યા, એલા કોઈ પાસે પાણી છે કે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મચારી, પાણીનું શું કામ છે? એમ કહી મહારાજે નાનજી હાંડાનો હાથ ઝાલ્યો ને પોતાના હાથમાં હાથ લઈ બોલ્યા, જા, અમારા રહેઠાણે તને તેડી જાશું. લે આ વર્તમાન ધરાવ્યા હાવ. નાનજી કહે, મહારાજ, મારે પૂજા કેમ કરવી? અબોટિયું રાખવાનું કેમ કરું? એ મોટી ઉપાધિ પડશે. હું તો સાવ અભણ છું.
મહારાજ કહે, નાનજી તું રોજ કેમ કરે છે? ત્યારે નિષ્કપટ ભાવે નાનજી કહે, કુળદેવીની મનાઈ જાણી, કોઈ લેતા નથી હાથ પાણી, એવી અમારા કુળની રીત, કોળી જાણ્યો કપટ રહિત. હસી બોલા હરિવર ત્યારે, જાઓ બહિર ભૂમિએ જ્યારે, પાણીનો લોટો ભરીને જાવું, શૌચ ક્રિયા કરી શુદ્ધ થાવું. મહારાજે કહ્યું કે તારે પૂજા કે અબોટિયાની કાંઈ જરૂર નથી, પણ જંગલ જા ત્યારે પાણીનું ડબલું કે લોટકો લઈ જજે, એટલો નિયમ રાખજે. એમ કહી મહારાજે પોતાની ડોકમાંથી કંઠી કાઢીને તેના ગળામાં નાખીને કહ્યું કે અંત સમયે અમે તને તેડવા આવીશું. મહારાજ અને ભક્તો ઊભા રહેતા ગામને ખબર પડતા સૌ ભક્તો ત્યાં પૂગ્યા અને મહારાજે નાનજીને વર્તમાન ધરાવ્યા. એ જોઈને બોલવા લાગ્યા કે માળા નાનજી કોળીના ભાગ્ય તો જુઓ, એણે લીધો તંત નહીં મેલો તે ખાટી ગયો. મહારાજનો ખરો રાજીપો લઈ લીધો, એનો અવતાર સફળ થઈ ગયો. કર્યા કરું દેહ દમન, સાધ સામટા સાધન વન, તોય પરમ પદન લીધું, હાથ પાણીમાં હાંડાને દીધું. ચારે વેદને ઉચારે મૂંગો, આવે થોરમાં કેળાની લૂમો. એવું કરે જે કામ મહાન, એ જ સર્વોપરી ભગવાન. થોર જેવા કઠોર જે કોળી, શુદ્ધ કર્યો ગંગાને જ બોળી. આપ્યું અધમને અભેદાન, એ જ સર્વોપરી ભગવાન. અસ્તુ. જય સ્વામિનારાયણ. પ્રેરક ગાથામાંથી